તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એવરીવન. મારી આરાધ્યા તરફથી જય શ્રી કૃષ્ણ. તો એની માસીને ક્યાંની ઉઠાડે, એ બેન તો વહેલા ઉઠી જ જાય છે. એની માસીને રજા છે તોય હુવા નથી દેતી. જો ક્યાંની બ્લેન્કેટ ખેંચે છે, ઓલીને હુવું છે તોય હુવા નહીં દે. પછી મારી બાજુ ફરી ફરીને મને કે આને કેને ઉઠે, આને કેને ઉઠે. એની માસી સૂઈ ગઈ હતી, જો પાછું બ્લેન્કેટ ખેંચી લીધું. તું હુતી નહીં. જો મારી બાજુ ફરીને કે આ પાછી હુઈ જાય છે. કામ કરે એની પાસે, માસી પાસે. આ ઝીણી જેટલી શાંત દેખાય છે ને એટલી જ એની માસીને હેરાન કરે. બીજા કોઈને હેરાન ન કરે પણ એની માસીને તો બહુ જ હેરાન કરે. પછી એની માસીને ઉઠાડી દીધી, કામે લગાડી દીધી અને જો એનું ધ્યાન રાખતી જાય. એ કામ જ કરે છે ને, દૂધે મૂકી દીધું. જો એ કામ ન કરે ને તો એની સામું જોતી જાય ને દૂધ પીતી જાય. દૂધ પીને પછી એનામાં તો કેવો પાવર આવે ને કોને ખબર. કેટલો અવાજ કરે, જોર જોરથી બૂમ પાડે ને જો સાંભળો તમે એનામાં કેટલો પાવર આવે. પછી એને માસીને કે હાલ આપણે રમીએ, હું કોઈ મિલ ગયાનો જાદુ બનવું અને તું ભૂલભુલૈયાની મંજુલિકા બન. પછી જો બેન ને એના માસી બે રમતા હતા, એમાં બેન છેલ્લે બી ગયા. પછી હું રોવા માંડી, એટલે ફટાફટ પાછો વિડીયો બંધ કરીને બેનને સુવડાવી દીધી. બેન સૂઈ ગયા એટલી વારમાં અમે બે બેનોએ જમી લીધું અને પછી જો ઉઠીને બેનને બેહાડી દીધા. જો એને બેહાડીએ છીએ, 5મા મહિનામાં બેહી ગયા એટલે જો બેહાડવાની ટ્રાય કરીએ છીએ. પછી એને લઈને વહી ગયા અમે બે માર્કેટેથી આવીને અમે મારા ફ્રેન્ડના ઘરે ગયા. ત્યાં જો એને બધી વાત કરે છે કે માર્કેટમાં કેમ મમ્મી ગયા હતા ને હું લીધું ને હું કર્યું ને બધી ફરિયાદો કરે. જો સાંભળો તમે. પછી થોડીક વારમાં એને કાન વિંધાવા માટે લઈ ગયા. થોડીક વાર રોઈ પણ પછી એને કાંઈ ખબર ન પડી એટલે દુખાવો ઓછો થતો હશે એટલે જો રમવા મળી આવીને. હમણાં 2-3 દી આવું શીખી ગઈ છે, બધા ઉપર થૂક ઉડાડ્યા કરે. વાત કરવા જાય તો થૂક ઉડી જાય બધી બાજુ. પછી એની માસી એને જો રમાડતી હતી, કાનની બુટી દુખતી હતી ને રોવા મળી ને તો પાછી એને ભૂલવાડવા હાટું જો રમાડતી હતી. જો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. કાલે મળી એક નવા મિની વ્લોગ સાથે. ત્યાં સુધી આરાધ્યા તરફથી બાય બાય. બધાને ગુડ નાઇટ.